વર્લ્ડ સૌરાષ્ટ્ર લુહાર પંચાલ યુવા સંગઠન શ્રાવણ માસના પવિત્ર સમયમાં દાદા વિશ્વકર્માની આરતીનું આયોજન કરે છે। આ પ્રસંગ ધાર્મિક ભાવના અને સમાજના જોડાણને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે। શ્રાવણ મહિના દરમિયાન વિશેષ પૂજા અને આરતી દ્વારા સમાજના લોકોમાં એકતા અને સાધના વધારવાનો પ્રયાસ થાય છે। દાદા વિશ્વકર્માને સમર્પિત આ આરતીમાં સમાજના તમામ વયના લોકો જોડાઈ સામૂહિક રીતે શ્રદ્ધા વ્યક્ત કરે છે। આ અવસર પર લુહાર પંચાલ સુથાર સમાજને ખાસ આમંત્રણ પાઠવીએ છીએ। સાંસ્કૃતિક કાર્યક્રમોનું લોકોમાં ઉત્સાહ અને ભક્તિની લાગણી વહેંચે છે। વર્લ્ડ સૌરાષ્ટ્ર લુહાર પંચાલ યુવા સંગઠન શ્રાવણ માસના પવિત્ર મહિનામાં દાદા વિશ્વકર્માની આરતીનું આયોજન કરી રહ્યું છે। આ આયોજનમાં સમાજના તમામ સભ્યોને સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। દાદા વિશ્વકર્મા હસ્તશિલ્પ અને મજૂરીના દેવતા ગણાય છે અને આરતી તેમના પ્રત્યે આદર અને આસ્થાનું પ્રતીક છે। આયોજકો દ્વારા આરતી સાથે ધાર્મિક પ્રવચનો અને જે સમાજના યુવાનોને તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને મજબૂત બનાવવા માટે પ્રેરિત કરશે। વર્લ્ડ સૌરાષ્ટ્ર લુહાર પંચાલ યુવા સંગઠન દ્વારા શ્રાવણ માસના પવિત્ર સમયમાં દાદા વિશ્વકર્માની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંગઠનના મુખ્ય ઉદ્દેશોમાંથી એક છે પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન અને પોષણ કરવું, અને આ આરતી તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। શ્રાવણ માસ હિન્દુ પરંપરામાં વિશેષ મહત્વ ધરાવે છે અને આ સમયગાળામાં દાદા વિશ્વકર્માની પૂજા અને આરતીને વિશેષ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે। આ આયોજન દ્વારા યુવા પેઢીને પોતાની પરંપરાઓ અને મૂલ્યોની ઊંડાણપૂર્વક જાણકારી મળે છે। સંગઠન આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારોના ભાવને વકરાવવાનો પ્રયાસ કરે છે। આ આરતીમાં જેમાં સામૂહિક આરતી અને પ્રસાદ વિતરણનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગના લોકો સહભાગી થઈને દાદા વિશ્વકર્માની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે આવે છે। આ રીતે વર્લ્ડ સૌરાષ્ટ્ર લુહાર પંચાલ યુવા સંગઠન દ્વારા શ્રાવણ માસની ઉજવણી એક આધ્યાત્મિક અને સામાજિક સુમેળનો ઉદાહરણ બની રહે। વર્લ્ડ સૌરાષ્ટ્ર લુહાર પંચાલ યુવા સંગઠન દ્વારા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં દાદા વિશ્વકર્માની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ વિશ્વકર્મા સમુદાયના લોકોએ એકત્રિત થઈને આદ્ય દાદા વિશ્વકર્માની આરાધના કરવા માટે રાખવામાં આવ્યો છે। આ આરતીનો મુખ્ય હેતુ ભક્તિભાવ જગાવીને દાદા વિશ્વકર્માના આશીર્વાદ પ્રાપ્ત કરવો છે। શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને શુભ સમયગાળો માનવામાં આવે છે, જેમાં અનેક ધાર્મિક અને આત્મિક ઉપક્રમોનું આયોજન કરવામાં આવે છે। દાદા વિશ્વકર્મા હિન્દુ ધર્મમાં કારીગરોના દેવતા છે અને તેઓને વિશ્વના પ્રથમ ઇજનેર અને સર્જક માનવામાં આવે છે। આ કાર્યક્રમમાં સમાજના યુવાનો અને વરિષ્ઠ સભ્યોને એકત્રિત થઈને ભક્તિપૂર્વક આરતી ગાવાનો અવસર મળે છે। આ સાથે સમાજના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને વધારવામાં મદદ મળે છે। આ કાર્યક્રમમાં સામેલ થવા માટે યુવા સંગઠન દ્વારા સમાજના તમામ સભ્યોને આમંત્રણ આપવામાં આવે છે। આ આરતી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સમાજમાં એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવવાનો પ્રયાસ છે। આરતી નોંધાવવા માટે 1 અશોક એલ ચૌહાણ, સુરેશભાઈ વાઘેલા, સુરત 39162445158924।